ઉનાળો આવ્યો અને માંગ વધી લીંબુની, કારણ કે ગરમીનો ઇલાજ ઠંડુ ઠંડુ લીંબુ પાણી. પણ લીંબુ હવે વધારે જ ખાટા લાગવાના છે. કેમ? આવો જણાવીએ. ઉનાળો આવે અને ગરમીથી લોકો ત્રસ્ત થાય અને એ સમયે લીંબુ પાણી ટોનિક પુરવાર થાય ગરમીમાં એનર્જી મેળવવા માટે. પણ હવે લાગે છે કે લીંબુ વધારે ખાટા લાગશે, કારણ કે 10 દિવસ પહેલા ફક્ત 30 રૂપિયાના 500 ગ્રામ લીંબુ વેચાતા હતા, જે હાલમાં 70 રૂપિયાની આસપાસ 500 ગ્રામ લીંબુ વેચાઈ રહ્યા છે. આસમાને પહોંચ્યા લીંબુના ભાવ. પહેલા મળતા 60 રૂપિયા પ્રતિ કિલો, હવે 140-150 રૂપિયા પ્રતિ કિલો. એપ્રિલ મે માં 200-250 રૂપિયા પ્રતિ કિલો ભાવ થવાની સંભાવના. એક લીંબુનો ભાવ 10 રૂપિયા. લીંબુ મોંઘા થવાનું કારણ શું? 10 રૂપિયાનું એક લીંબુ થઈ ગયું તો તેની પાછળનું કારણ શું છે, તે જાણવાનો વીટીવીની ટીમે પ્રયાસ કર્યો. ગુજરાતના અંદર જે ક્રોપ જે હતો એ આ સાલ ગુજરાતમાં જે ક્રોપ જોવા મળવો જોઈએ એ છે નહીં, અને જે બી માલ છે એ ફક્ત ને ફક્ત મદ્રાસ અને કર્ણાટકમાં દેખવા મળે છે. હૈદરાબાદ, મદ્રાસ અને કર્ણાટકમાં જે ભાઈ પોતાની જગ્યા ઉપર જ એટલો માલની આવક ઓછી છે. હમણાં વચમાં તમે સાંભળ્યું હશે તો મદ્રાસમાં જે ફ્લડ આવ્યું હતું એના હિસાબથી, જે તુફાન આવ્યું હતું એના હિસાબથી માલની આવક ઘટી છે. ત્યાં અત્યારે માલનો સ્ટોક બી ઓછો છે, અને અત્યારે આ ભાવનો સ્ટેબિલિટી રહેવાનું કારણ એક જ છે કે કોલ્ડ સ્ટોરેજમાંથી લીંબુ બહાર આવે છે, જેના હિસાબે ભાવ આટલો ટકીને રહ્યો છે. નહીતર અત્યારે જો કોલ્ડ સ્ટોરેજમાં માલ ન હોત, ભાવ આસમાન ઉપર પહોંચી ગયા હોત, જેની કોઈ સીમા ના હોત. ઉનાળામાં લીંબુ ગૃહિણીઓનું બજેટ ખોરવશે તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે ગૃહિણીઓનો મત શું છે, સાંભળો. પેલા આપણે છે ને 30 રૂપિયાના કિલો મળતા હતા, અત્યારે 70ના 500 થઈ ગયા છે. હવે જેમ જેમ દિવસો વધશે એમ લીંબુનો ભાવ વધે છે. લીંબુ એક એવી ચીજ છે કે આપણે ઘરમાં બધી જગ્યાએ યુઝ કરીએ છીએ, કે દાળ ભાતમાં છે, નાના છોકરાઓને ઇમ્યુનિટી પાવર વધારવા માટે બી આપણે લીંબુનો યુઝ કરીએ છીએ. પાણી અમે લીંબુનો શરબત બી પીએ છીએ. પણ લીંબુ બહુ જ છે, પણ લીંબુનો બહુ કોસ્ટલી છે. લીંબુ ગરમી બી વધી રહી છે, તો મેઇન અત્યારે જ ઉપયોગમાં આવે એવા છે લીંબુ. તો એકચ્યુઅલ અત્યારે એની પ્રાઇસ ઓછી હોવી જોઈએ, એની જગ્યાએ વધતી જ જાય છે. કારણ કે ઉનાળો છે તો ઓબ્વિયસ આપણે ગરમીમાંથી કદાચ બહાર નીકળીને આવ્યા હોઈએ તો લીંબુ પાણી પીએ, બહાર જઈએ તો એટલીસ્ટ ત્યાં બી લીંબુ પાણી પીએ છે, તો બહારનું બી લીંબુ પાણી આપણને મોંઘું પડે છે. લોકોની માંગ છે કે ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય તો ભાવ ઓછા રહેવા જોઈએ, પરંતુ દુર્ભાગ્યવશ માંગના સિદ્ધાંત પ્રમાણે જ્યારે માંગ વધે છે ત્યારે ભાવ પણ સીધી જ રીતે વધી જાય છે, જે ગ્રાહકોએ સ્વાભાવિક રીતે ભોગવવું પડે છે, કારણ કે સીધો જ મોંઘવારીનો માર તેમને પડે છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે ઉનાળામાં લીંબુ વધારે જ ખાટા લાગશે, કારણ કે આ એક લીંબુ 10 રૂપિયાનું પડવાનું છે. અનુભવથી કહી રહી છું, સાચે જ 10 રૂપિયાનું આ એક લીંબુ પડ્યું છે. 15 દિવસ પહેલા લીંબુ 30 રૂપિયે 500 ગ્રામ મળતા, જેના હવે 70 રૂપિયા થઈ ગયા છે ભાવ. બધા કહે છે આ જ લીંબુ હજી એપ્રિલ મે માં 200-250 રૂપિયા કિલો થઈ જશે. ગુજરાતમાં ઉત્પાદન નહીવત છે, કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા હતા ને, એટલે હજી આટલા ઓછા ભાવ છે એવું કહે છે. બોલો, એટલે હજી તો ભાવ કેટલા વધશે જ્યારે કોલ્ડ સ્ટોરેજના લીંબુ પૂરા થઈ જશે. કર્ણાટક, મદ્રાસ બાજુથી લાવવા પડી રહ્યા છે, ત્યાં પણ સ્ટોક ઓછો છે, ત્યાં પણ ઉત્પાદન ઓછું થયું છે. ઉનાળામાં ઉપરથી માંગ વધવાની, એટલે લો ઓફ ડિમાન્ડ કામ કરશે. માંગ વધે અને ભાવ વધે. ઉનાળામાં ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ વધુ હોય. એનર્જી માટે સૌથી બેસ્ટ તો આ લીંબુ પાણી જ હોય ને. હવે કરવું તો કરવું શું? એક પડીકાના ભાવમાં આપણે જે આ વેફર્સ ને બધું ખાઈને 10 રૂપિયાનું પડીકો હોય એના ભાવમાં આ એક લીંબુ મળશે. વિચાર, કંઈક કરવું જોઈએ. ગુજરાતમાં લીંબુના ઉત્પાદન માટે ખેડૂતોને પ્રોત્સાહન કોઈક રીતે આપવું પડશે. ઉનાળામાં તો લીંબુ પાણી અમૃત હોય. હવે આ અમૃત ઝેર સમાન બનશે તો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોનું થશે શું, ખબર નહીં.